રાહુલ ગાંધીના સલાહકારો એ રાહુલ ગાંધીની કેરિયર પૂરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધી પાસે પૂરતી માહિતી નથી. કરોડો બક્ષીપતના સમાજના લોકોનું એને અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે પ્રમાણે પ્રતિક્રિયા આપી છે કે નરેન્દ્રભાઈ મોદી એટલે કે મોદી સમાજ જે છે તેલી સમાજ એ ઓબીસી સમાજમાં નથી આવતો. આ પ્રકારની એક ટિપ્પણી છે, એને લઈને ક્યાંક વિરોધનો માહોલ જોવા મળ્યો છે. અત્યારે અમદાવાદમાં આપણી સાથે નરહરીભાઈ અમીન છે, રાજ્યસભાના સાંસદ છે. આપણે જાણીએ કે આ વિષયને લઈને શું સ્પષ્ટતા છે. આજે રાહુલ ગાંધી ટિપ્પણી કરી છે, એના વિશે શું કહેવું છે? 25 જુલાઈ 1994માં જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, એ વખતે હું નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો. કોંગ્રેસની સરકારમાં જ જે બક્ષીપતની જ્ઞાતિઓ ઓબીસીમાં બાકી હતી એવી 36 કરતાં પણ વધારે જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવાનું કામ એ કોંગ્રેસની સરકારે કરી હતી. એમાં તેલી સમાજ, મોટ અને ઘાંચી સમાજ એ બંને કોમ્યુનિટીને પણ બક્ષીપતમાં ઓબીસીમાં સમાવવામાં આવેલા છે. રાહુલ ગાંધી પાસે પૂરતી માહિતી નથી, ખોટી માહિતીના આધારે નિવેદનો કરે છે. સમગ્ર ગુજરાતના, સમગ્ર દેશના કરોડો બક્ષીપતના સમાજના લોકોનું એને અપમાન કર્યું છે અને ચૂંટણીમાં લોકો એનો જવાબ આપશે. લોકસભાનું ઇલેક્શન નજીક આવે છે, એવામાં આ પ્રકારની વાતો થઈ રહી છે, એ વિષયને લઈને શું કહેવું છે? રાહુલ ગાંધીના સલાહકારો એ રાહુલ ગાંધીની કેરિયર પૂરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસમાં જે જૂથબંધી ચાલે છે, આ જૂથબંધીનું એક પ્રતીક છે. રાહુલ ગાંધીની પાસે કોઈ માહિતી નથી અને દેશના વડાપ્રધાનની સામે જ્યારે એની જ્ઞાતિ માટે આક્ષેપ કરતા હોય ત્યારે એને પૂરી તપાસ કરી લેવી જોઈએ. 94માં ગુજરાતમાં કોંગ્રેસની સરકારે જ એમની જ્ઞાતિને બક્ષીપતમાં સમાવેશ કરેલો છે. તો આ પ્રકારે રાહુલ ગાંધી વિશે જે નિવેદન છે એને લઈને ક્યાંક વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં આ ઇવેન્ટ કરવામાં આવી છે. ખૂબ જ ભયાનક માહોલ, અહીંયા વિરોધનો માહોલ દેખાઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો અક્ષર મીડિયાને, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.